નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। મુન્દ્રા આવી રહેલ જહાજ ઉપર ઈરાની સેનાએ ફાયરિંગ કરી જહાજ કબજે કર્યું। ભારતીય નેવી ઓફિસર સહિત 21નો સ્ટાફ ફસાયો। જુઓ વિડિયો। રાજસ્થાનના શ્રી ગંગાનગર જિલ્લાના રહેવાસી મર્ચન્ટ નેવીમાં વાઇસ કેપ્ટન હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાઈ ગયા છે। ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ એ હોર્મુઝ સ્ટ્રેટમાં ભારત આવી રહેલા જહાજને રોકીને કબજે કરી લીધું છે। ઈરાને આરોપ લગાવ્યો કે જહાજ પરવાનગી વગર હોર્મુઝમાંથી પસાર થયાનો પ્રયાસ કરી રહ્યું હતું। લાઇબેરિયાના ધ્વજવાળું એપામિનોડેઝ નામનું આ કન્ટેનર શિપ ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર આવી રહ્યું હતું। સદ્દાવના નગર નિવાસી વાઇસ કેપ્ટન સંજય માહર એ જણાવ્યું, મારા શિપ પર ઈરાનની સેનાએ ફાયરિંગ કર્યું, ત્યારબાદ અમે બધા અંદર આવી ગયા। જહાજમાં મારા સહિત કુલ 21 ક્રૂ છે। સંજયે શિપની અંદરનો એક વિડીયો પણ મોકલ્યો છે। સંજયે કહ્યું, હું છેલ્લા 15 વર્ષથી મર્ચન્ટ નેવીમાં કામ કરી રહ્યો છું। 20 દિવસ પહેલા ઘરેથી સાઉદી અરબ ગયો હતો, ત્યાંથી લાઇબેરિયાના ફ્લેગવાળી એપામિનોડેસ કન્ટેનર શિપ પર કમાન સંભાળી અમારે ગુજરાતના મુન્દ્રા પોર્ટ જવાનું હતું। મારું કન્ટેનર શિપ છેલ્લા 3 થી 4 દિવસથી હોર્મુઝ સ્ટ્રેટ પહેલા પરવાનગીની રાહમાં ઊભું હતું। બુધવારે સવારે 8 વાગ્યે જેવું શિપ હોર્મુઝ સ્ટ્રેટને પાર કરવા લાગ્યું તો ઈરાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું। ત્યારબાદ અમે બધા લોકો અંદર જતા રહ્યા। ક્રૂમાં 20 લોકો ફિલિપાઇન્સ, યુક્રેન, શ્રીલંકાના છે। ઇન્ડિયાથી હું એકલો છું। દર્શક મિત્રો, આજે તારીખ 23 એપ્રિલ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।